હેલો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયર એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરનો સબ્જેક્ટ સેમ 2માં આવેલો એસસીસીનો સબ્જેક્ટ આપણે લઈશું, બરાબર. અને તેમાં મોસ્ટ ટાઈમ જીટીયુમાં પૂછાય અને મિડમાં પૂછાઈ શકે એવો ટોપિક આ છે. એનું નામ છે શ્રેણી અનુનાદ અને સમાંતર અનુનાદ વચ્ચે સરખામણી, એટલે બેનો તફાવત, બરાબર. ઇંગ્લિશમાં કહીએ તો કમ્પેરિઝન બિટવીન સિરીઝ રેઝોનન્ટ અને પેરેલલ રેઝોનન્ટ, બરાબર મિત્રો. આ બે વચ્ચે તફાવત આપણે કરવાનો છે. અને તમે આમાં જોઈ શકો છો આપણે બેયનો તફાવત આપેલો. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું, બેયનો ડાયાગ્રામ દોરવાનો. ડાયાગ્રામ બહુ જ સરળ છે. પહેલામાં શું, આપણે શ્રેણી એટલે સમાંતર. સમાંતરમાં શું આવે છે, એક રજિસ્ટર આવે છે, એક ઇન્ડક્ટર આવે ને કેપેસિટર મૂકવાનું, બરાબર. અને કરંટની દિશા દર્શાવી દેવાની હોય અને વોલ્ટેજ વી સપ્લાય આપી દેવાનું, બરાબર મિત્રો. હવે સમાંતરમાં શું આપેલ, તે પેરેલલમાં દર્શાવવાનું હોય છે. રજિસ્ટર ને ઇન્ડક્ટર બે ઉપર આવે ને તેને પેરેલલમાં કેપેસિટર, બાકી કરંટની દિશા દર્શાવવાની હોય છે અને વોલ્ટેજ વી આપવાનું, બરાબર. પહેલા મિત્રો આ તો આપણે આકૃતિ સરળ જ છે, એટલે તમે ડાયરેક્ટ દોરી શકશો, બરાબર. બીજું શું છે, પરિપથનો પ્રકાર. હવે પરિપથનો પ્રકાર આપણે શ્રેણી અનુનાદમાં શું છે, શુદ્ધ રેઝિસ્ટિવ, બરાબર. અને સમાંતરમાં શું આવે, શુદ્ધ રેઝિસ્ટિવ, બરાબર મિત્રો. પછી ત્રીજો મુદ્દો શું છે, પાવર ફેક્ટર. પાવર ફેક્ટર આપણે શ્રેણી અનુનાદમાં પણ યુનિટી આવે અને સમાંતર અનુનાદમાં પણ યુનિટી આવે. એટલે આ ત્રણ મુદ્દા તો તમને આરામથી યાદ રહી જાય છે. પછી શું આપણે લેવાનું, ઇમ્પિડન્સ. ઇમ્પિડન્સ એટલે શું છે, આપણે શ્રેણી અનુનાદમાં લઘુત્તમ Z બરાબર R થાય છે અને આપણે સમાંતર અનુનાદમાં શું આવે, મહત્તમ Z બરાબર L/CR, બરાબર મિત્રો. પછી શું છે, કરંટ એટલે આપણે શ્રેણી અનુનાદમાં શું આવે, મહત્તમ બરાબર એટલે I બરાબર V/R અને સમાંતરમાં લઘુત્તમ I બરાબર VCR/L, બરાબર મિત્રો. પછી શું આવે છે, આવૃત્તિ. આવૃત્તિ શ્રેણી અનુનાદમાં શું આવે છે, F0 બરાબર 1/2π√LC, બરાબર મિત્રો. અને સમાંતરમાં F બરાબર 1/2π√1/LC -R²/L², બરાબર મિત્રો. એ તમે જોઈ શકો છો. પછી શું આવે છે, મેગ્નેટિફિકેશન. મેગ્નેટિફિકેશન એ શ્રેણી અનુનાદમાં શું આવે, વોલ્ટેજ મેગ્નેટિફિકેશન અને ઓમાં શું આવે છે, કરંટ મેગ્નેટિફિકેશન. પછી શું આવે છે, ક્વોલિટી ફેક્ટર. ક્વોલિટી ફેક્ટરનો સિમ્બોલ શું, Q થાય, એટલે Q બરાબર W0L/R. અને આપણે સમાંતર અનુનાદમાં Q બરાબર 1/R√L/C, બરાબર મિત્રો. પછી શું આવે, નેચર. નેચર એટલે સ્વભાવ. સ્વભાવ એટલે શ્રેણી અનુનાદમાં આવે એક્સેપ્ટર અને સમાંતર અનુનાદમાં આવે રિજેક્ટર, બરાબર મિત્રો. પછી શું આવે છે, ઉપયોગો. હવે શ્રેણી અનુનાદનો ઉપયોગ ક્યાં થાય એ આપણે જોઈ શકીએ છીએ, ક્યુ મીટરમાં, બેન્ડ પાસ ફિલ્ટર વગેરેમાં થાય, બરાબર. અને સમાંતરનો ફિલ્ટરની ટ્યુન્ડ સર્કિટ, બરાબર. બીજું શું છે, IF એમ્પ્લીફાયર વગેરેમાં ઉપયોગ થાય છે, બરાબર મિત્રો. આ તો આપણે ટોપિક શ્રેણી અનુનાદ અને સમાંતર અનુનાદ વચ્ચે સરખામણી, બરાબર. આ મિત્રો આપણે જીટીયુમાં અને મિડમાં બેમાં પૂછાઈ શકે એવો ટોપિક છે, બરાબર મિત્રો. એટલે તમારે ખૂબ સરસથી પાકું કરી લેવું, બરાબર મિત્રો. બીજી કંઈ તમારે ઇન્ફોર્મેશન જોતી હોય અને ના સમજાતી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરી શકો, બરાબર મિત્રો. બીજું કાંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં પૂછી શકો છો. થેન્ક યુ ફોર ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી.